મોરબી જિલ્લાના ટંકારામાં ગૂગલ મેપને પણ કન્ફ્યુઝ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રસ્તામાં એન્જિનિયરોની ગંભીર બેદરકારી જોવા મળી। લીલાપરથી વીરપર વચ્ચે ખાનગી જમીન પર રોડ બનાવી નાખતું અંધેર તંત્ર જોવા મળ્યું છે। ટંકારા તાલુકામાં બની રહેલા 15.40 કરોડના રોડ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ધુમાડો થયો। અડધો રોડ બની ગયા પછી તંત્રને ખબર પડી કે જમીન તો ખાનગી માલિકીની છે। અધૂરા રોડ પર જમીનના માલિકે 5 ફૂટ ઊંચી દિવાલ બનાવી દેતા હવે સવાલ ઉઠ્યા છે। રોડ રસ્તા બનાવતા પહેલા R&B વિભાગને માપણી કરવાની હોય છે। કોઈ પૂર્વ તૈયારી વગર કરોડોનો રોડ બનાવવાનું શરૂ કરી દેતા લોકોમાં રોષ છે। જિલ્લા પંચાયતના R&B વિભાગના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ પટેલે જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે। કોન્ટ્રાક્ટરે શરતચૂકથી કામગીરી કરી નાખ્યું હોવાનું કહીને કાર્યપાલક ઇજનેરની છટકબારી છે તે જોવા મળી। ગ્રામ પંચાયત અંદરથી રસ્તો પસાર થતો હોય તો એને બાયપાસ કરવા માટે આ એલાઇનમેન્ટ પસંદ કરવામાં આવેલું હતું। જે એલાઇનમેન્ટની જગ્યાએ બાંધકામ કરવામાં આવી રહ્યું છે એ એલાઇનમેન્ટ બાયપાસમાં જે બિનખેતીની જગ્યા હોય અને નવી શરતની જગ્યા હોય આઈડેન્ટિફાઈ કરી શકાયેલ ન હતી। તેથી કોન્ટ્રાક્ટર દ્વારા શરત ચૂકથી પ્રાઇવેટ લેન્ડમાં કામગીરી થઈ ગયેલ હોય એ કામગીરી હવે કોન્ટ્રાક્ટર દ્વારા બીજી તરફ એક્સટેન્ડ કરી દેવામાં આવશે, જેથી રસ્તો પૂરો મળી રહે અને સરકાર તરફે કે પબ્લિક તરફે કોઈ નુકસાની ના રહે। લીલાપરને જોડતો આ મુખ્ય માર્ગ છે, ત્યાં અત્યારે હાલ છે ખાનગી બાંધકામ થઈ રહ્યું છે। આ જે રસ્તો છે તે રસ્તા ઉપર એક ખાનગી બાંધકામ થઈ રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી હોય તેવું પણ સામે આવ્યું છે। 4 મહિના પહેલા 16 કરોડના ખર્ચા માર્ગ બનાવવામાં આવ્યો હતો, ત્યાં બાજુમાં જ છે આ જે ખાનગી બાંધકામ છે ચાલી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જયારે રોડ બન્યો ત્યારે તંત્રની કોઈ બેદરકારી હોય તેવું પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે। આ રોડ જે બની રહ્યો છે તે 4 મહિના પહેલા જે રોડ બન્યો હતો ત્યારબાદ અત્યારે અહીંયા જે ખાનગી બાંધકામ છે અહીંયા વોલ અત્યારે ચણી દેવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જયારે રસ્તો બન્યો ત્યારે તંત્ર દ્વારા માપણી કરવામાં આવી કે નહીં, અને જેના કારણે અત્યારે હાલ એમ કહીએ કે જે પ્રજાના પૈસા છે તે ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે, અને આનું એકમાત્ર કારણ છે કે જે તંત્રએ પોતાની જે કામગીરી છે યોગ્ય કરવી જોઈએ, યોગ્ય ન કરવાના કારણે અત્યારે હાલ જે છે આ જે રસ્તા ઉપર જે છે એ ખાનગી બાંધકામ થઈ રહ્યું છે। અને જે ખાનગી બાંધકામ થઈ રહ્યું છે કયા કારણસર થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે તે બાબતે કોણ તપાસ કરશે, અને જો જ્યારે આ તંત્ર દ્વારા આ રોડ બની રહ્યો હતો ત્યારે યોગ્ય રીતે કેમ તપાસ કરવામાં નથી તેમજ માપણી કેમ કરવામાં નથી તે પણ એક મોટો સવાલ છે। દેવ સનાડિયા, VTV ન્યૂઝ, મોરબી।